હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો સરસ મજાનો આપણે ચેપ્ટર નંબર 3 બરાબર વિદ્યુત રસાયણ વિજ્ઞાન કમ્પ્લીટ કર્યું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર હતું અને જેડબલઈ નીટ, જેડબલઈ એડવાન્સ અને બોર્ડ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર હતું. એવું જ બીજું ભૌતિક કેમેસ્ટ્રી એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રીનું નવું ચેપ્ટર આવે છે, રાસાયણિક ગતિકી. આ ચેપ્ટર પણ સાહેબ એટલું જ અગત્યનું છે, એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે અને એટલું જ સહેલું છે. બરાબર છે. માત્ર મગજ ખુલ્લું રાખવાની જરૂર છે. જેટલું તમે વિચારી શકશો, આ ચેપ્ટર એટલું ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો કે જેટલું તમારું ઇમેજિનેશન પાવર હશે એટલું આ ચેપ્ટર તમે વધારે કવર કરી શકશો. બરાબર છે. કારણ કે ચેપ્ટર જો ફિઝિકલ કેમેસ્ટ્રીનો મતલબ એવો હોય કે એ આખું જે કેમેસ્ટ્રી છે ને એ મોટાભાગે પ્રેક્ટિકલ પર ડિપેન્ડેડ હોય. બરાબર. અને આપણે અહીંયા થિયરિટિકલ ભણવાનું હોય છે. જે પ્રેક્ટિકલ દ્વારા સાબિત થયું હોય છે તે આપણે થિયરી દ્વારા ભણવાનું હોય છે. એટલે આમાં સૌથી અગત્યનો ભાગ કોઈ ભજવતું હોય ને તો એ તમારી વિચાર શક્તિ છે. તમે જેટલું વિચારી શકો એટલું તમે સારી રીતે આ ચેપ્ટર શીખી શકો. તો બહુ અગત્યનું ચેપ્ટર શરૂ થાય છે. આની અંદર જેડબલઈ અને નીટની અંદર જો વાત કરીએ તો જેડબલઈમાં એક ક્વેશ્ચન હોય છે અને નીટની અંદર 2 ક્વેશ્ચન, 1 થી 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવતા હોય છે. કાંઈ એક ક્વેશ્ચન પૂછાય છે અથવા તો 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવે છે. વેલ, તો હવે આપણે સમય બગાડવો નથી. આ ચેપ્ટરની સરસ મજાની શરૂઆત કરીએ. ચેપ્ટરની અંદર શું શીખવાનું છે પહેલાં એની સરસ મજાની વાત કરી લઈએ. બરાબર. તો આ ચેપ્ટરની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોર્શન શીખવાના છે. પહેલાં તો તમારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શીખવાનો છે. બરાબર છે. જેને શું કહેવાય છે? રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ. એને ઇંગ્લિશમાં કહીશું રેટ ઓફ રિએક્શન. એટલે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે આપણે પ્રક્રિયાનો વેગ. આ પહેલી મેટર શીખવાની છે તે. ઓકે, ચલો પ્રક્રિયાનો વેગ શીખી જશું. પછી શું શીખશું સાહેબ? તો કે તાક્ષણિક વેગ. પ્રક્રિયાનો કેવો વેગ? તાક્ષણિક વેગ, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટેનિયસ વેગ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇન્સ્ટન્ટેનિયસ રેટ અથવા તો ત્વરિત. તાક્ષણિકને બીજું શું બોલાય? ત્વરિત વેગ પણ શીખવાના છીએ. ઓકે, તમારી પ્રક્રિયા છે, પ્રક્રિયાને અસર કરતા પરિબળો શીખવાના છે. જોકે એ સૌથી પહેલાં શીખવાના છે પ્રક્રિયાને અસર કરતા પરિબળો. પહેલાં મતલબ એને વિશે ખાલી પહેલાં માહિતી મેળવવાની છે. પછી કઈ રીતે કયું પરિબળ અસર કરતું હોય છે તો એની માટે અલગ અલગ સિદ્ધાંતો છે, તો એની પણ આપણે સરસ મજાની વાત કરવાના છે. હવે ત્વરિત વેગ શોધાઈ જાય પછીનો ઇન્ટરેસ્ટિંગ પોર્શન શરૂ થાય છે વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મિત્રો. પ્રક્રિયાનો ક્રમ આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેમાંથી મોટા ભાગે ક્વેશ્ચન પૂછાતા હોય છે. વધારેમાં વધારે ક્વેશ્ચન પૂછાવાની સંભાવના પ્રક્રિયાના ક્રમમાંથી છે. બરાબર. હું તમને એમ કહું કે ટોટલ જે ક્વેશ્ચન પૂછાય છે આ ચેપ્ટરમાંથી, એ ચેપ્ટરમાં સમજો કે પૂછાવાની સંભાવનાની વાત કરીએ તો 80% સંભાવના આ ટોપિકમાંથી છે, પ્રક્રિયાનો ક્રમ ટોપિકમાંથી છે. બરાબર. પછી એની જેટલો જ ઇમ્પોર્ટન્ટ બીજો કોઈ ટોપિક હોય તો એ છે આણ્વિકતા. આણ્વિકતા પણ સારો એવો ખાસ અગત્યનો ટોપિક છે. બરાબર છે. ત્યાર પછી આવે છે સરસ મજાના વેગ નિયમો, જેને સંકલિત વેગ નિયમો કહે છે. જેમાં આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ આ 2 ભણવાના છીએ. બરાબર. અને બીજા એનમાં ક્રમ માટેની વાત કરી દેવાની છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એન ક્રમની પ્રક્રિયા. આ રીતે એના વિશે આપણે સરસ મજાની વાત કરવાની છે. સંકલન રિલેટેડ ટોપિક છે એટલે સંકલિત વેગ નિયમ એવી આપણે સરસ મજાની એને નામ આપેલું છે. ઓકે, ત્યાંથી આપણે જેમ આગળ જશું તેમ સાહેબ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે. જેમ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એમ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે. એ જ્યારે આવશે ત્યારે પણ એને આપણે જોઈ લેશું. ક્લિયર છે. ત્યારથી જો આગળ જઈએ તો હવે જ્યારે વેગ અચળાંક પર તાપમાનની અસર થાય છે, વેગ અચળાંક પર તાપમાનની અસર થાય છે ત્યારે તમારે ભણવાનો આવશે સરસ મજાનો આર્હેનિયસનો નિયમ. કોનો નિયમ ભણવાનો આવશે? આર્હેનિયસ. આર્હેનિયસનો નિયમ ભણવાનો આવશે જે ખૂબ જ અગત્યનો છે. આમાંથી પણ અહીંયા 80%,
આમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના 15%, એટલે 80 ને 15 કેટલા ટકા થઈ ગઈ? 95% થઈ ગઈ. બાકીના 5%માં આપણે આખું ચેપ્ટર લડવાનું છે. પછી આવશે તમારો અથડામણનો સિદ્ધાંત, અથડામણનો સિદ્ધાંત. ઓકે, આ અથડામણનો સિદ્ધાંત ભણીએ એની અંદર ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક પ્રક્રિયા આવશે, બરાબર છે. ઉદ્દીપકની પ્રક્રિયાના વેગ પર અસરની વાતો આપણે કરવાની આવશે. તો આ બધી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાતો આપણે કરવાની આવશે. એમાં રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ અને ઉષ્માશોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જે ઉષ્માશોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હાલ તમારા પુસ્તકમાંથી કાઢી નાખી છે, પણ એની અંદરથી આગળના વર્ષોમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. એટલા માટે આપણે હજી પૂછાવાની સંભાવના છે એવું માની અને આપણે ભણીશું ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. એ તો આપણે ભણીશું એટલે તમને ખ્યાલ આવી જશે. પછી ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર અસર, ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર અસર. અને સૌથી છેલ્લે આપણે જોશું રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ પણ ટોપિક તમારા એનસીઈઆરટી સિલેબસમાં નથી, પણ આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ગયા વર્ષે મતલબ ગઈ પરીક્ષા JEEની 2020 જાન્યુઆરીમાં ત્યાં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર છે. તો રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઓકે, તો એટલા ટોપિક આખા ચેપ્ટર દરમિયાન આપણે જોવાના છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સહેલા ટોપિક છે. માત્ર એક જ વસ્તુની જરૂર છે, શું? તમારે ધ્યાન રાખવાની, બસ. એટલે બાકીનું બધું થઈ જશે. ઓકે, તો આપણે આ ચેપ્ટરની સરસ મજાની આજે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ. પ્રસ્તાવના કેટલી સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે. આ ચેપ્ટરની અંદર આપણે શું વાતો કરવાની છે એની એકદમ બેઝિક માહિતી જે છે એનાથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં હું પ્રસ્તાવના જોઈશ. પ્રસ્તાવના સમજતા જઈએ અને આ ચેપ્ટરની અંદર આપણે શું શું ભણવાનું છે એના વિશે વાતો કરતા જઈએ, બરાબર છે. અને આપણે જોવાનું છે આજે સરસ મજાના પ્રક્રિયાને અસર કરતા પરિબળોની પણ આપણે વાત કરશું. આ ચેપ્ટરને એમ જોવા જઈએ ને તો તમારે ધોરણ 11ની અંદર ઉષ્માગતિશાસ્ત્ર અને જે તમારું ઇક્વિલિબ્રિયમનું ચેપ્ટર છે, એટલે કે આપણે જેને સંતુલન કહીએ છીએ, બરાબર. ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન એ બંનેને મળતું આવે છે. એ બંનેને શું કેવું છે? મળતો આવે છે. એ તો હમણાં આપણે વાતો કરીશું એટલે તમને ખ્યાલ આવતો જશે. હવે જુઓ, તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોવા જાઓ મિત્રો, તો રાસાયણિક પ્રક્રિયા માટે સૌથી પહેલાં તમારે 3 વસ્તુ શોધવી પડે. રાસાયણિક પ્રક્રિયા માટે તમે શું શોધવાના હોય? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો તમે અભ્યાસ કરતા હો તો રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસમાં 3 વસ્તુ શોધવાની હોય. પહેલી વાત કે પહેલાં પ્રક્રિયા થવાની છે કે નહીં, પ્રક્રિયા પરિણમશે કે નહીં તે નક્કી કરવાનું હોય. અને એ આપણે બહુ સારી રીતે શીખી ગયા છીએ ઉષ્માગતિશાસ્ત્ર પરથી. શેના પરથી શીખી ગયા છીએ? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરની અંદર આપણે પ્રક્રિયા થશે કે નહીં એની વાત કરી નાખી છે. જો તમને યાદ ન હોય તો હું જરાક તમને યાદ કરાવી દઉં છું. પહેલાં તો અહીંયા ઉપર હેડિંગ આપી દઉં છું કે આપણે પ્રસ્તાવનાની અંદર શું જોઈએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા માટે નીચેની બાબતો આવશ્યક છે. નીચેની બાબતો કેવી છે? આવશ્યક છે. પ્રક્રિયા પરિણમશે કે નહીં, એનો મતલબ એમ થાય કે આપમેળે થશે કે નહીં. તો જો આપણને ખબર છે ડેલ્ટા જીના મૂલ્ય ઉપરથી આપણે એને સાબિત કર્યું હતું, બરાબર છે. જો ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં નાનું એટલે કે ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. યાદ આવે છે મિત્રો? એવી જ રીતે આપણે બહુ બધી મેથડ જોઈ હતી. ડેલ્ટા એસનું મૂલ્ય 0 કરતાં વધારે હોય, ડેલ્ટા એચનું મૂલ્ય 0 કરતાં વધારે હોય, કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. પણ અત્યારે આપણે કોને ધ્યાનમાં રાખીએ છીએ? ડેલ્ટા જીને ધ્યાનમાં રાખીએ. ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 કરતાં ઓછું હોય તો આપમેળે થશે. ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં વધારે હોય તો આપમેળે થશે નહીં. અને જો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલનમાં હશે. આવી આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રની અંદર કરી હતી. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, હવે બીજી શું વસ્તુ શોધવાની હોય છે? પ્રક્રિયા ચાલો કે માની લીધું કે આપમેળે થાય છે. વેલ,
કેટલા પ્રમાણમાં આપમેળે થશે, કેટલા અંશે પૂર્ણ થશે. તો જો તમને યાદ હોય તો આપણે કેન એની માટે કેનું મૂલ્ય શોધ્યું હતું ચેપ્ટર નંબર 7ની અંદર, બરાબર છે. ચેપ્ટર નંબર 7ની અંદર આપણે કેનું મૂલ્ય શોધેલું. કેનું મૂલ્ય તમને યાદ હશે, બરાબર છે. કેનું મૂલ્ય કેટલું છે? 10⁻³ છે, 10+3, 10⁻³ થી +3 વચ્ચે હોય તો પ્રક્રિયા એકદમ સરસ હોય. એનાથી બહુ ઓછું હોય મૂલ્ય, 10⁻³ કરતાં મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયામાં નિપજ ખૂબ ઓછા પ્રમાણમાં મળશે. એવી બધી આપણે ઇન્ટરેસ્ટિંગ વાતો કરી હતી, જો તમને યાદ હોય તો, બરાબર છે. એટલે કેના મૂલ્ય પરથી નક્કી થશે. તો આપણે બીજું શું જોવાનું છે? પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થશે આ પણ આપણે જોવાનું. એટલે કે કેટલા અંશે પૂર્ણ થશે, કેટલા પ્રમાણમાં મતલબ શું જોવાનું છે આપણે? કેટલા અંશે પૂર્ણ થાય છે તેની આપણે વાતો કરવાની છે. સોરી, તેની વાતો આપણે કરી દીધી છે, કરવાની છે નહીં. કારણ કે ચેપ્ટર નંબર 7ની અંદર 11મા ધોરણમાં આ બહુ ડિટેલમાં આપણે શીખી ગયા છીએ કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં પૂર્ણ થશે. એનું સામાન્ય વાત કરું તો કે પર ડિપેન્ડેડ હોય. જો કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોય, કે ગ્રેટર દેન 1, બરાબર છે, તો પ્રક્રિયા કેવું થશે? તો કે ભાઈ આપમેળે થતી હશે અને મેક્સિમમ પ્રમાણમાં પૂર્ણ થશે. 10⁻³ 10+3 વચ્ચે જો કેનું મૂલ્ય હોય તો તમારી પ્રક્રિયામાં નિપજ અને પ્રક્રિયક વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. જો 10⁻³ કરતાં કેનું મૂલ્ય વધારે હોય, 10⁻³ કરતાં કેનું મૂલ્ય વધારે હોય તો શું થશે મિત્રો? તો કે ભાઈ તમારા નિપજ મોટા પ્રમાણમાં મળી હશે. એટલે કે મોટા ભાગના પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું હશે અને પછી સંતુલન સ્થપાણું હશે. જ્યારે કેનું મૂલ્ય ખૂબ નાનું મળે, મતલબ કે 10⁻30, 10⁻40 જેટલું મળે, ત્યારે તમારી ખૂબ ઓછા પ્રમાણમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થયું છે અને સંતુલન સ્થપાઈ ગયું છે. એવી આપણે વાતો કરી હતી, બરાબર છે. તો કેનું મૂલ્ય ગ્રેટર દેન 1 હોય તો કેનું મૂલ્ય ગ્રેટર દેન 1 હોય તો શું થશે? તમારે પ્રક્રિયા છે એમ મોટાભાગના પ્રક્રિયક અને નિપજ વચ્ચે શું સ્થપાઈ ગયેલું છે? સંતુલન સ્થપાયેલું છે અને પ્રક્રિયા આપમેળે પૂર્ણ થયેલી હશે. ત્યાર પછી વાત નંબર 3 જે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, જે અગત્યનું છે આપણા માટે, તે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, મતલબ કે પ્રક્રિયા સંતુલન તરફ પહોંચવા માટે કેટલો સમય લેશે અથવા તો એની ઝડપ, એ ખાસ અગત્યની વાત છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, બરાબર છે. આ વાતનો કેના મૂલ્ય પર આધાર છે એમ તમને સમજાવી દઉં છું. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સ્ટાર્ટ કરી એટલે પ્રક્રિયા આગળ ચાલશે પછી સંતુલન સ્થપાશે. તો સંતુલન સ્થપાવવા માટે કેટલો સમય લે છે? એટલે કે પ્રક્રિયા સંતુલન સ્થપાવવા માટે કેટલો સમય લે છે, બરાબર છે, કેટલો સમય લાગે છે, એ મેટર આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. તો આ 3 વસ્તુ ખાસ આપણી માટે અગત્યની હોય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો જ્યારે તમે અભ્યાસ કરતા હોવ ત્યારે. હવે આપણે જરાક ચેપ્ટર પર જઈએ તો ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી. 2 શબ્દો ભેગા છે સાહેબ, રાસાયણિક અને ગતિકી. રાસાયણિક એટલે શું થશે? તો કે આપણે રાસાયણિક રિએક્શનની વાત કરતા હોઈએ છીએ. તે ગતિકીને આપણે આ ચેપ્ટરને ઇંગ્લિશમાં કહેવાય કેમિકલ કાઇનેટિક્સ. શું કહેવાય છે? કેમિકલ કાઇનેટિક્સ. બરાબર છે. કેમિકલ કાઇનેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમિકલ એટલે રાસાયણિક, બરાબર છે. અને કાઇનેટિક્સ એ ગ્રીક શબ્દ છે. ગ્રીક ભાષામાં તેનો મતલબ થાય છે ગતિ. ગ્રીક ભાષામાં તેનો મતલબ શું થાય છે? ગતિ. ગતિ મતલબ વેગ. ક્લિયર છે? કેમિકલ એટલે રસાયણ, કેમિકલ એટલે રાસાયણિક, અને કાઇનેટિક એટલે ગતિ. રાસાયણિક ગતિની આપણે વાત કરવાની છે, એટલા માટે આ ચેપ્ટરનું નામ શું છે? રાસાયણિક ગતિકી. સરસ મજાનું રાખેલું છે. ઓકે વેલ, હવે જો આપણે એક સરસ મજાની વાત કરતા જઈએ તો આપણને ખ્યાલ આવશે મિત્રો કે તમે ઘણી પ્રક્રિયાઓ જોતા હશો તો અમુક પ્રક્રિયા ખૂબ ઝડપી થઈ જાય અને અમુક પ્રક્રિયાને થવામાં ખૂબ વાર લાગે. સમજો કે સીધી વાત કરીએ આપણે કે ભાઈ તમે વાતાવરણની અંદર સાંભળ્યું છે કે ભાઈ ઓક્સિજન અને નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં, વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં છે, છતાં એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. જો
નહીંતર તો નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને ઘણા બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી લે, પરંતુ આવું બનતું નથી. અને બને છે ઘણી વખત વીજળી થાય, વધારે તાપમાન મળે એના કારણે ઘણી વખત આવું બને છે. પણ મિત્રો આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. બરાબર છે કે ખૂબ સમય પછી તમારા નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને નિપજ બનાવે, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે. નહીંતર તો બધા જ કેટલું 78% નાઇટ્રોજન છે એવું આપણે કહીએ છીએ અને 21% જેટલું ઓક્સિજન છે એવું કહીએ છીએ. તો હવાની અંદર સૌથી વધારે પ્રમાણ તો નાઇટ્રોજન ઓક્સિજનનું જ છે. હવે બે એકબીજા સાથે પ્રક્રિયા કરી લે તો તમારા ભાગમાં શું આવે? કંઈ નહીં. હરીવાલા કરો, કંઈ થાય નહીં. બરાબર છે. એટલે તમારા ભાગમાં ઓક્સિજન આવે જ નહીં તો તમે શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે કરો? પરંતુ નાઇટ્રોજન, આપણે થેન્ક યુ કહેવું પડે નાઇટ્રોજનને કે ભાઈ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતો, એટલે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈ શકીએ છીએ. બરાબર. એટલે આપણે બધા એક વખત મસ્ત મજાનું નાઇટ્રોજનને થેન્ક યુ કહી દઈશું. થેન્ક યુ નાઇટ્રોજન કે તું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી અને આવી નવી જ કૃપા દૃષ્ટિ રાખજે, નહીતર જો કરી લઈશ તો અમને તકલીફ થશે. ઓકે, થેન્ક યુ. સોરીનો કાર્યક્રમ પૂરો થયો હોય તો હવે આપણે આગળ વધીએ પાછા. પછી જો દહીંની વાત કરીએ તો તમારા ઘરે દહીં ફ્રીજમાં, દહીં મતલબ દૂધને ફ્રીજમાં, મતલબ તો ન કહેવાય, જોકે દૂધની જ વાત કરીએ છીએ. દૂધને તમે ફ્રીજમાં મૂકી રાખો તો બગડશે નહીં ભઈલા. બરાબર છે. કેટલો સમય? લાંબો સમય નહીં બગડે, પ્રક્રિયા ધીમી થશે. હવે જો એ જ દૂધને તમે બહાર મૂકી રાખો, એમાં આવા ઉનાળામાં મૂકી રાખો તો ઝડપથી જે તમારું દૂધ છે તે બગડી જશે. તો આ પ્રક્રિયા, અમુક પ્રક્રિયા ઝડપી થાય, અમુક ધીમી થાય. આવું તમે ઘણી જગ્યાએ જોશો મિત્રો. આ એકાદી જગ્યાએ નહીં, બહુ બધી જગ્યાએ તમને આવા એક્ઝામ્પલ જોવા મળશે. તો એનો એક મતલબ એવો થાય કે ભાઈ તાપમાન આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તાપમાન વધારીએ તો પ્રક્રિયા ઝડપી થાય અને તાપમાન ઘટાડીએ તો પ્રક્રિયા ધીમી થાય. દર વખતે આવું થતું નથી. જો કે આપણે ભણી ગયા છીએ ઓલરેડી ચેપ્ટર નંબર 7ની અંદર લસ ટેલિયરના સિદ્ધાંતની અંદર. સાહેબ તમે લસ ટેલિયરને યાદ કર્યો, એ તો મારો ફેવરિટ વૈજ્ઞાનિક છે, મારો ફેવરિટ છે. ચાલો, તે ફેવરિટ વાળું પછી રાખશું. તો એ બધી વાતો આપણે બહુ સારી રીતે કરી છે ઓલરેડી ચેપ્ટર નંબર 7ની અંદર. હવે મારે કહેવાનો મતલબ શું છે કે આપણે આ પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ તો કરશું, મતલબ કે એની ગતિનો અભ્યાસ કરશું, પણ કેવી પ્રક્રિયાઓની ગતિનો અભ્યાસ કરશું. પ્રક્રિયા તો 3 પ્રકારની હોય છે. જુઓ, પ્રક્રિયાઓ 3 પ્રકારની જોવા મળે છે. બરાબર છે. પ્રક્રિયાઓ કેટલા પ્રકારની જોવા મળે મિત્રો? 3 પ્રકારની તમને જોવા મળે છે. એક પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા. अति धीमी प्रक्रियाओं. ओके, चलो तो उसका क्या? तो कि अति धीमी प्रक्रिया है ये तो ऑलरेडी खूब धीमी थवानी है. बराबर है. એટલી ધીમી પ્રક્રિયા થશે કે હું તમને એમ કહું કે સાહેબ એટલી બધી ધીમી હશે કે એનો વેગ ખૂબ ધીમો હશે. હવે સમજો કે ભાઈ તમારે લોખંડને કાંટ લાગવાની જ વાત કરીએ મિત્રો આપણે, તો લોખંડને કાંટ લાગે કે સીધો ના લાગી જાય. આ તમે લોખંડને બહાર મૂક્યો કાંટ લાગી જાય એવું બનતું નથી. ઘણી વખત એમાંય તો જો તમે કલર મારી દીધો હોય તો વર્ષો થઈ જાય, 2 વર્ષ થઈ જાય, 3 વર્ષ થઈ જાય, ત્યારે કાંટ લાગતો હોય છે. તો આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. આવી ધીમી પ્રક્રિયાનો અભ્યાસ આપણે કંઈ કામનો છે નહીં. એના વેગનો, એના જે ઝડપ છે એનો આપણે જે પ્રક્રિયાનો વેગ શોધવાના છીએ, તો એના વેગનો અભ્યાસ આપણી માટે કોઈ કામનો છે નહીં. એટલે કે અતિ ધીમી પ્રક્રિયાઓ જેવી કે લોખંડને કાંટ લાગવું, બીજું એક્ઝામ્પલ લઈએ, યુરેનિયમમાંથી છે તો વિકિરણો ઉત્પન્ન થવા, આલ્ફા બીટા ગેમા કિરણો જે છે તે નીકળવા. એટલે કે જેવી કે લોખંડને કાંટ લાગવું, યુરેનિયમમાંથી વિકિરણ નીકળવા, તો આ અતિ ધીમી પ્રક્રિયાઓ છે. પછી બીજી વાત કરીએ તો ધીમી પ્રક્રિયાઓ કહીએ જેને આપણે, અથવા તો ઝડપી પ્રક્રિયા. ધીમી અથવા ઝડપી એવું કહો, કારણ કે એક અતિ ધીમી, બીજીને ધીમી અથવા ઝડપી કહીશું, અને ત્રીજી જે છે એને આપણે કહીશું અતિ ઝડપી. બરાબર છે. એને આને ધીમી કહીએ. ધીમી પ્રક્રિયાઓ 3 પ્રકારની છે. અતિ ધીમી પ્રક્રિયાઓ, પછી આવે છે ધીમી પ્રક્રિયાઓ. હવે આ ધીમી પ્રક્રિયાઓમાં શું થાય છે તો જુઓ કે ભાઈ જે તમારી ધીમી પ્રક્રિયા છે, નાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન અથવા નાઇટ્રોજન અને ઓક્સિજન, આ જે વાયુઓ છે એ ભેગા કરી અને અમુક સંજોગોમાં પ્રક્રિયા કરવી.
બરોબર છે. ધીમી પ્રક્રિયાઓ એને કહેવાય. નાઇટ્રોજન અને H2 વચ્ચે પ્રક્રિયા, બરાબર. અહીંયા O2નું એક્ઝામ્પલ નહીં આપું, N2 અને O2નું એક્ઝામ્પલ બહુ નહીં આપું, કારણ કે એ પ્રક્રિયા ઓલરેડી ખૂબ ધીમી છે, એમાં ખૂબ સમય લાગે છે. આપણે નાઇટ્રોજન અને H2 વચ્ચેની પ્રક્રિયાની વાત કરીએ. ઘણા બધા એક્ઝામ્પલ છે, હું ખાલી એક જ એક્ઝામ્પલ આપું છું. જેમ કે અહીં લખી નાખું છું, જેમ કે અતિ ધીમી પ્રક્રિયાઓની વાત થઈ. ઓકે, ત્યાર પછી ત્રીજી, અતિ ઝડપી પ્રક્રિયાઓ. ઓકે, અતિ ઝડપી પ્રક્રિયાઓમાં શું છે? તો કે આ પ્રક્રિયા ખૂબ સ્પીડમાં થાય, અતિશય સ્પીડમાં થાય. જેમ કે તમારા આયનિક રિએક્શન, આયોનિક પ્રક્રિયાઓ. હવે સમજો કે સાહેબ તમારું NaCl છે, બરાબર, વત્તા AgNO3 જે છે, તો આ બંને ઓલરેડી કેવા સ્વરૂપમાં છે? પહેલાં આયન સ્વરૂપે. અહીંયા પ્લસ હશે, અહીંયા માઇનસ હશે, અહીંયા પ્લસ હશે અને અહીંયા માઇનસ હશે. ઘન અવસ્થામાં, કારણ કે આયનો હોય એ ઘન અવસ્થામાં આયન સ્વરૂપે જ હોય, બરાબર. હવે તમે આને દ્રાવણની અંદર જેવા બનાવશો, નાખશો, એટલે તરત શું થશે? તરત મતલબ કે ભાઈ આ જે Cl છે Ag સાથે જોડાઈ જશે અને NO3 છે એના સાથે જોડાઈ જશે, એટલે અહીંયા તમને AgCl વત્તા NaNO3 મળશે. તો અહીંયા કંઈ બંધ તૂટવા, બંધ બનવા એ ઘટના જ નહીં આવે છે. અતિશય સ્પીડમાં, કારણ કે ઓલરેડી બધું તૂટલું ફૂટલું જ હશે. અતિશય સ્પીડમાં પ્રક્રિયા થઈ અને AgCl અને NaNO3 બની જશે. જ્યારે અહીંયા શું થશે? બંધ તૂટશે. આ જે ધીમી પ્રક્રિયાઓ છે એમાં શું છે? તો કે ભાઈ નાઇટ્રોજનના ટ્રિપલ બોન્ડ હશે વત્તા હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હશે, આ બંધ તૂટશે, એટલે અહીંયા શું થશે? તમને 2NH3 મળશે. અહીંયા આપણને યાદ છે, અહીંયા 3 કરી દઉં, બરાબર છે, તો 2NH3 મળશે અહીંયા. ઓકે, તો અહીંયા શું થશે? આ 3 બંધ તૂટશે, આ બંધ તૂટશે, પછી અહીંયા નવા બંધ રચાશે, તો એમાં સમય લાગશે ને. અહીંયા એવું નથી બનતું. અહીંયા ખૂબ સ્પીડમાં આયોનિક રિએક્શન જે હોય એ ખૂબ જ સ્પીડની અંદર થાય. એટલે જેવા અહીંથી આયનો છે, અહીંયા આયન સ્વરૂપે જે તમારો પદાર્થ છે ફટાફટ છૂટો પડી અને આની સાથે જોડાય અને બીજો નવા સંયોજનો આપી દેશે. તો આને ખૂબ ઝડપી પ્રક્રિયા કહેવાય. હવે પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ? આ બધું તમે સમજાવો છો, એનો મતલબ શું છે? તો અતિ ધીમી પ્રક્રિયા ઓલરેડી ધીમી થતી હોય, જેના વેગ ખૂબ એટલે ખૂબ ઓછા મળે છે, જે આપણે માટે કંઈ કામના નથી, અને બીજી ભાષામાં કહું તો માપવા મુશ્કેલ છે, બરાબર છે. પછી વાત આવે અતિ ઝડપી પ્રક્રિયાઓની. તો અતિ ઝડપી પ્રક્રિયાઓમાં તો પ્રક્રિયા એટલી સ્પીડમાં થાય કે હજી તો આપણે આંખનો પલકારો મારીએ એટલે પ્રક્રિયા થઈ જાય. અહીંયા પ્રક્રિયા જે છે, પ્રક્રિયા 10⁻⁹ સેકન્ડ, એટલે આપણે એને શું કહીએ છીએ? 1 નેનો સેકન્ડ, બરાબર છે, 1 નેનો સેકન્ડ. અહીંયા નેનો સેકન્ડ લખી નાખું, નેનો સેકન્ડ. એટલે કે આ જે આયોનિક પ્રક્રિયાઓ છે 1 નેનો સેકન્ડમાં પૂર્ણ થઈ જાય મિત્રો. હવે 1 નેનો સેકન્ડમાં જે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ને, એ પ્રક્રિયાનો વેગ શોધવો, એ પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવો આપણી માટે શક્ય છે નહીં, એટલે કે અશક્ય છે. મતલબ અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરી શકાતો નથી. અતિ ધીમી અને અતિ ઝડપી પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ કરી શકાતો નથી. ક્લિયર થાય છે આખી વાત? તો આપણે આખા ચેપ્ટર દરમિયાન કોનો અભ્યાસ કરવાનો છે? ધીમી પ્રક્રિયાઓ, તો ઝડપી પ્રક્રિયાઓ, જે અતિ નથી એવી પ્રક્રિયાઓનો. આ ચેપ્ટરમાં ધીમી પ્રક્રિયાઓના વેગનો અભ્યાસ કરવાનો છે. આ માત્ર પ્રસ્તાવનાની જ વાતો છે મિત્રો. હજી મેં ચેપ્ટરની અંદર ડોક્યું કર્યું જ નથી. આ માત્ર તમને ઉપરની વાતો જ કરું છું, બરાબર છે. ચલો, તો આ વાત થઈ છે મિત્રો કોની? તો આ વાત થઈ છે તમારે કેવી પ્રક્રિયાના વેગનો અભ્યાસ કરવાનો છે તેની વાત થઈ છે. હજી હું આજે તો આ ચેપ્ટર ખાસ એવું શરૂ કરીશ પણ નહીં, બરાબર છે. પછી આ સાચું ચેપ્ટર તો આપણું નેક્સ્ટ લેક્ચરથી શરૂ થશે. ઓકે, તો એટલે સુધીની વાત આઈ હોપ કે તમને ક્લિયર થઈ હશે. ત્યાંથી જે આગળ જઈએ મિત્રો,
તો બીજી શીખવા જેવી વાત એ છે કે આપણે ચેપ્ટર નંબર 6-7ની અંદર શીખ્યા છીએ, બરાબર છે, કે ભાઈ VF એટલે શું થશે? પુરોગામી પ્રક્રિયાનો વેગ, સોરી, હા બરાબર, VF એટલે ફોરવર્ડ ડિરેક્શન. ઓકે, પુરોગામી પ્રક્રિયાનો વેગ, બરાબર છે. ફોરવર્ડ રિએક્શન જે હોય એનો વેગની વાત કરવાની છે. VR એટલે થશે રિવર્સ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. જો મિત્રો સીધી આખી લિંક બદલે છે, મતલબ કે ચેપ્ટર નંબર 3 તમે ભણતા હતા, જેની અંદર બેટરીઓની સેલની વાત કરતા હતા, એમાંથી એક નવા પોર્શન ઉપર આવીએ છીએ, એટલે થોડુંક શબ્દો યાદ રાખવામાં તમારે ફરી વખત જેમ તમે ત્રીજા ચેપ્ટરની અંદર પ્રયત્ન કર્યો તો એવો પ્રયત્ન કરવો પડશે, ત્યારે આ શબ્દો બધા મગજમાં ઉતરશે અને વારંવાર મગજ સાથે અથડાવાથી આ શબ્દો મગજમાં બેસશે, નહીંતર ઘડીકમાં બેસશે નહીં, બરાબર છે. આવી રીતે બે વેગ હોય છે. હવે તમે જુઓ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ. હવે કન્ડિશન નંબર 1, જો VF ગ્રેટર ધેન VR હોય, મતલબ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયાના વેગ કરતાં વધારે હોય, પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયાના વેગ કરતાં વધારે હોય તો નીપજ વધુ મળશે. કન્ડિશન નંબર 2, VF લેસ ધેન VR, તો સ્વાભાવિક છે કે આ દિશામાં જે પ્રક્રિયા થતી હોય એની કરતાં આ દિશામાં પ્રક્રિયા થવાનો વેગ વધારે હોય તો નીપજ ઓછી આવશે, નીપજ ઓછી મળશે, બરાબર. અને કન્ડિશન નંબર 3, VF ઇઝ ઇક્વલ ટુ VR હોય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં હશે, કારણ કે જેટલા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય એટલા જ નિપજનું પ્રક્રિયકની અંદર રૂપાંતર થતું હશે. તો જો આ વાત ઉપરથી આપણને એમ ખબર પડે કે જે ભાઈ પ્રક્રિયાનો વેગ છે એ તમારી નિપજનું પ્રમાણ નક્કી કરે છે. નિપજનું પ્રમાણ નક્કી કરે છે. નિપજનું શું કરે છે? પ્રમાણ નક્કી કરે છે. ભાઈ વધારે મળશે કે ઓછી મળશે. પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયા કઈ તરફ જશે તે દર્શાવે છે અને નિપજનું પ્રમાણ નક્કી કરે છે. પણ પ્રમાણ નક્કી કરે છે મતલબ કેટલું મળશે એ નક્કી નથી કરતું. વધારે મળશે કે ઓછું મળશે એવું આપણને ખબર છે, પરંતુ કેટલા પ્રમાણમાં મળશે એ આપણને ખબર પડતી નથી. આખી વાત સમજાય છે મિત્રો? શું નક્કી કરે છે? પ્રમાણ નક્કી કરે છે. મતલબ પ્રક્રિયા એની કરતાં બીજા શબ્દોમાં લખી નાખીએ, કઈ તરફ જશે પ્રક્રિયા, કઈ તરફ જશે તે નક્કી કરે છે, તેનું પ્રમાણ નક્કી નથી કરતું. એવું લખું તો વધારે તમને સમજાશે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા કઈ તરફ જશે તે નક્કી કરે છે, પરંતુ તેનું પ્રમાણ નક્કી કરી શકતો નથી. ક્લિયર છે? તો આ પ્રમાણ આપણે જોવા જવું હોય, પ્રમાણ શેના પરથી નક્કી થાય? તો પ્રમાણ નક્કી થશે ઉષ્માગતિશાસ્ત્ર પરથી. પ્રમાણ શેના પરથી નક્કી થશે બેટા? ઉષ્માગતિશાસ્ત્ર પરથી તેનું પ્રમાણ નક્કી થશે કે ભાઈ કેટલા પ્રમાણમાં નિપજ મળશે. તે આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બહુ સારી રીતે ભણ્યા છીએ કે નિપજનું પ્રમાણ કેટલું હશે તે આપણે શોધી શકીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રની મદદથી. ક્લિયર થાય છે? તો આની પરથી એવું નક્કી થાય કે ભાઈ પ્રક્રિયા વેગ એટલે કે પ્રક્રિયાનો જે વેગ છે એને અને ઉષ્માગતિશાસ્ત્રને મતલબ કે રાસાયણિક ગતિકીય અને ઉષ્માગતિશાસ્ત્રને સીધો કોઈ એવો સંબંધ છે નહીં. બે વસ્તુ અલગ અલગ છે, પરંતુ એકબીજા પર આધાર રાખે છે. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી, ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી તદ્દન જુદા છે, પરંતુ એકબીજા પર આધાર રાખે છે. બંને એક છે નહીં, એકબીજાથી તદ્દન જુદા છે, પરંતુ એકબીજા પર આધાર રાખે
છે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? ચલો, તો એટલે સુધી તમારા સરસ મજાની પ્રસ્તાવનાની વાત હતી. હજી પ્રસ્તાવના જ ચાલે છે. પ્રસ્તાવનાની અંદર હું હવે જરાક રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની વાત કરી દઉં છું. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આપણે જો કે ભણી જ ગયા છીએ ચેપ્ટર નંબર 7માં, બરાબર છે. ચેપ્ટર નંબર 7ની અંદર આની થોડી વાતો કરી નાખી છે, તો એની જ વાતો આપણે આગળ કરીએ. તો વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની મિત્રો, તો એવા પરિબળો છે ને ટોટલ આપણે 5 જોવાના છે. જો કે તમારા એનસીઆરટી સિલેબસમાં છે નહીં, પરંતુ એ આગળ એકાદ વર્ષની અંદર આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એટલે ચલાવવાની ફરજ પડી ગઈ છે, બરાબર. તો સૌથી પહેલું રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળોની વાત કરીએ. હવે જો સાહેબ, આ વસ્તુ આપણે શા માટે જોવાની? તો આપણે આખા ચેપ્ટરની વાત કરીએ તો આખું ચેપ્ટર આપણને ઔદ્યોગિક રીતે ક્યાં ઉપયોગી છે ને એ આપણે જોવાનું હોય, બરાબર છે. કારણ કે આપણે ઉદ્યોગોમાં વધારે નીપજ કેમ મળે, આ બધો અભ્યાસ આપણે શેની માટે કરવાનો હોય? વધારે નીપજ કેમ મળે એના માટે કરવાનો હોય છે. તો આપણે ઉદ્યોગોની અંદર વધારે નીપજ મેળવવી છે. ઓકે, વધારે નીપજ મેળવવી છે તો કયા પરિબળોને આપણે ધ્યાનમાં રાખવા પડશે, બરાબર છે. કયા પરિબળો જે છે એને આપણે ધ્યાન રાખશું કે ભાઈ આ વધારશું કે આ ઘટાડશું, તો એના આધારે આપણને નીપજ વધારે કે ઓછી મળશે. સૌથી પહેલાં હું વાત કરું તો સૌથી પહેલાં આવશે પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. પહેલો મુદ્દો કયો લઈશ? પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. ચલો, પદાર્થની અવસ્થા અને સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ. હવે બહુ સાદી અને સારી રીતે સાહેબ સમજાવું તો લોખંડનો એક ટુકડો લઉં, સપાટીનું ક્ષેત્રફળ કેમ વધે? ક્યારે પ્રક્રિયા વધશે? જુઓ, હવે એક લોખંડનો આવો ટુકડો લો તો એની સપાટી જુઓ એટલી થશે, બરાબર, આગળની સાઈડ ને પાછળની સાઈડ. પરંતુ હું એના નાના બહુ બધા ટુકડા કરી નાખું. આ નાના એક લોખંડના ટુકડાના છે અતિશય અસંખ્ય ટુકડા કરી નાખું તો જુઓ દરેક ટુકડાને એટલી સપાટી મળશે. તો સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ જશે? વધી જશે. સપાટીનું ક્ષેત્રફળ વધી જશે તો પ્રક્રિયાનો વેગ પણ કેવો થઈ જશે? વધી જશે. ટુકડા કરતાં ભૂકા સ્વરૂપે ઘન પ્રક્રિયા વધુ વેગથી નીપજ આપે છે. ક્લિયર થાય છે કે વાત? જેમ તમે ટુકડો એનું ભૂકો કરતા જશો એમ તમારી પ્રક્રિયાના વેગમાં શું જોવા મળશે? તમને વધારો જોવા મળશે. હવે એનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ છે. સમજો કે એમોનિયા મેળવીએ છીએ આપણે, હેબર પદ્ધતિથી એમોનિયા મેળવીએ છીએ. તો એમોનિયાના ઉત્પાદનમાં લોખંડના ટુકડાની જગ્યાએ આપણે શું લેવું પડે છે? લોખંડનો ભૂકો લેવો પડે છે. લોખંડનો ભૂકો તમે લ્યો તો તમને શું થઈ જશે? ઉદ્દીપક છે વધારે કામ આપશે અને તમને વધારે ઝડપથી નીપજ આપશે. ક્લિયર થાય છે? ઓકે, ત્યાર પછી બીજી વાત કરીએ છીએ દ્રાવણની સાંદ્રતા. કોની વાત કરીએ છીએ મિત્રો? દ્રાવણની સાંદ્રતા. ચલો વેલ, શું કહે છે ભાઈ? દ્રાવણની સાંદ્રતા શું કહે છે? તો હવે જો સિમ્પલ છે કે જેમ તમે પ્રક્રિયક છે વધુ સાંદ્ર લેશો એમ ઝડપથી નીપજ તમને મળશે. ક્લિયર થાય છે? અને એની માટે તો આપણે લો શેટેલિયરના નિયમનો પણ ઉપયોગ કરી શકીએ. તો એણે જ કીધું છે કે ભાઈ જેની સાંદ્રતા વધારે હોય ત્યાંથી શું થાય? ઓછી સાંદ્રતા તરફ પ્રક્રિયા જશે. એટલે બંનેની સાંદ્રતા સમાન થવાનો પ્રયત્ન કરશે. બંનેની સાંદ્રતા સમાન થઈ જશે એટલે શું થઈ જશે? પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે. એટલે દ્રાવણની સાંદ્રતા ખાસ ભાગ ભજવતી હોય છે. તેથી આપણે શું કહી શકીએ કે ભાઈ જો પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો પ્રક્રિયા કઈ દિશામાં લઈ જશે? પુરોગામી દિશામાં. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કર્યો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય છે, એટલે કે પુરોગામી દિશામાં વેગ વધે છે. કૌંસમાં લખી નાખું છું, વેગ વધે છે. કઈ દિશામાં જશે પ્રક્રિયા? પુરોગામી દિશામાં પ્રક્રિયાનો વેગ વધશે. અને એવું તો આપણને કોને કીધું છે? લ શેટેલિયરના સિદ્ધાંત
પરથી પણ આ વાત ફલિત થાય છે. યસ, આપણને ખ્યાલ જ છે. લસ એટલે કીધું છે કે હંમેશા તમારી પ્રક્રિયા જે છે એ ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ જાય. જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારો તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. અને જો નિપજોની સાંદ્રતા વધારો તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધશે, એટલે પ્રક્રિયા કઈ દિશામાં જશે મિત્રો? પ્રતિગામી દિશામાં થતી તમને જોવા મળશે. ઓકે, ત્યાર પછી ત્રીજી વાત આવે છે પ્રણાલીનું તાપમાન. શેની વાત આવે છે? પ્રણાલીનું તાપમાન. તાપમાન ખૂબ જ અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ બધામાં કેવું થશે મિત્રો? તો કે આ બધામાં તમારા સંતુલન અચળાંકની કિંમત નહીં બદલાય. તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 7માં બીજા બધાની અંદર સંતુલન અચળાંકની કિંમત નહીં બદલાય, માત્ર તાપમાન જ એક એવું પરિબળ છે કે જે તમારા સંતુલન અચળાંકની કિંમતને પણ બદલી દેશે. બરોબર છે? અને અહીંયા પણ તાપમાન ખૂબ અગત્યનું છે. હવે જુઓ, સામાન્ય રીતે તમારે શું જોવાનું છે? પહેલાં તો જોવાનું છે પ્રક્રિયા પુરોગામી છે, પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, તે પહેલાં તમારે જોવાનું છે. અને પછી તમારે તાપમાન સાથે એને લેવા દેવા છે, કારણ કે તાપમાન વધારશો એટલે અણુઓની ગતિ વધશે, અણુઓની ગતિ વધશે એટલે અથડામણ વધશે, અથડામણ વધશે એટલે શું થશે? નિપજની અંદર રૂપાંતર વધશે. પણ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો બરોબર છે, તો શું થશે? તો ભાઈ એની માટે પણ લસ અટેલિયરનો સિદ્ધાંત છે, મારા ઘરનું કંઈ છે નહીં. જો પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ વધે છે અને અણુઓ એ શાના કારણે થઈ શકે? તો કે ભાઈ અણુઓની ગતિ વધવાને કારણે અથડામણ વધે છે અને નિપજમાં વધારો થાય છે. આ શેના કારણે થાય છે? તો કે ભાઈ તમારા વેગમાં વધારાને કારણે થાય છે. બરોબર છે? તો તાપમાન વધારતા પણ એને આપણે પહેલેથી જ છૂટો પડી દઈએ. કઈ પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયાનું તાપમાન વધારતા અણુઓના વેગમાં વધારો થાય છે. હજી અહીંયા ચોખવટ કરી દઉં. વધારતા કેના અણુઓ? પ્રક્રિયકના અણુઓના વેગમાં વધારો થાય છે, તેથી અથડામણ વધે અને નિપજનું પ્રમાણ વધે છે. ક્યારે શક્ય છે મિત્રો? ખાસ કન્ડિશન યાદ રાખવાની છે. ઉષ્મા શોષકની વાત થાય છે. બરાબર. હવે ઉષ્મા ક્ષેપક માટે શું થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું તાપમાન વધારતા નિપજના અણુઓના વેગમાં વધારો થાય છે. બરાબર છે? તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય અને નિપજ ઘટે છે. આ તરફ ભાગશે પ્રક્રિયા. અને એ પણ આપણે કોને કીધેલું છે? આ પણ કોના તરફથી સાબિત થાય છે? લ શેટેલિયરના સિદ્ધાંત મુજબ. મારા ઘરનું કે તમારું સિદ્ધાંત છે નહીં. આ તો આપણો લ શેટેલિયરે સિદ્ધાંત આપેલો છે. બરાબર છે? ત્યાર પછી પ્રણાલીનું દબાણ. ચોથી મુદ્દો કયો હોય છે? પ્રણાલીનું દબાણ. પ્રણાલીનું દબાણ આપણે બીજા પેજથી શરૂ કરીએ. પ્રણાલીનું દબાણ. પ્રણાલીનું દબાણ. ચાલો, તો પ્રણાલીના દબાણમાં શું વાત કરીએ મિત્રો? તો હવે જો પ્રક્રિયા આ વસ્તુ ક્યારે દબાણ વસ્તુ ક્યારે આપણને કામ આવશે? તો કે ભાઈ વાયુમય પ્રક્રિયા હોય ને તો જ આ વસ્તુ પોસિબલ બનાવો ભાઈ, નહીંતર આપણે કંઈ લેવા દેવા નહીં. આપણે માની લઈએ કે ભાઈ થોડી વાર માટે આપણી જે પ્રક્રિયા છે વાયુમય સ્વરૂપમાં છે એવું આપણે જાહેર કરી દઈએ અને આપણે કામને અંજામ આપવાની કોશિશ કરીએ. ચાલો, તો શું થશે? તો કે ભાઈ તમારી જે પ્રણાલી છે એમાં દબાણમાં તમે વધારો કરો અથવા તો ઘટાડો કરો, ટૂંકમાં દબાણમાં ફેરફાર કરો તો પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે. દબાણ વાયુમય લખી નાખું છું. વાયુમય પ્રક્રિયાના દબાણમાં
ફેરફાર કરવાથી વેગમાં ફેરફાર થાય છે. વેગમાં ફેરફાર થાય છે. ક્લિયર છે? ઓકે, હવે આ વેગ વધશે કે ઘટશે? દબાણ વધારું તો વેગ વધશે કે ઘટશે? એ કેમ નક્કી થાય? તો એ તમારા વાયુના સ્વભાવ પર, પ્રક્રિયકના સ્વભાવ પર અને તત્વયોગમિતિ પર આધાર રાખે છે. વેગ વધશે કે ઘટશે તે પ્રક્રિયકના સ્વભાવ અને તત્વયોગમિતિ પર આધાર રાખે છે. ઓકે, વેલ, હવે જુઓ બીજી એક વાત બહુ સરળ મજાની કહી દઉં. હવે તમારું જે વાયુરૂપ પ્રક્રિયા હોય, વાયુમય પ્રક્રિયા માટે વાયુની સાંદ્રતા તેનું દબાણ ગણાય. બરાબર છે? વાયુમય પ્રક્રિયા માટે આ જો કે આપણે કીધેલું જ છે ચેપ્ટર નંબર 7 ની અંદર, બહુ સારી રીતે કીધું છે, પણ છતાંય કહી દો, અહીં લખીને સાબિત કરી દો, એટલે હવે તમારી પાસે લેખિતમાં સબૂત આવી જાય. વાયુમય પ્રક્રિયાનું દબાણ જ તેની સાંદ્રતા હોય છે. કારણ શું છે? કારણ કે તમારી સાંદ્રતા અને દબાણ બંને પદાર્થના અણુની સંખ્યા સાથે સંકળાયેલા છે. કારણ કે સાંદ્રતા અને દબાણ બંને અણુની સંખ્યા સાથે સંકળાયેલા છે. બંને અણુની સંખ્યા સાથે સંકળાયેલા છે. ઓકે, હવે અમને જરાક સાહેબ એમ કહો કે હું દબાણ વધારું તો પૂર્વગામી પ્રક્રિયાનો વેગ ક્યારે વધે, અને દબાણ વધારું તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ક્યારે વધે, એ અમને જરાક જણાવો. તો જો આપણે અહીં કીધું છે તત્વયોગમિતિ પર આધાર રાખે છે, એવી આપણે વાત કરી છે, તો જરાક ફટાફટ જોઈ લઈએ. નિપજના મોલ વધારે હોય શું હોય બેટા? નિપજના મોલ વધુ હોય તો દબાણનો વધારો. જો તમારા નિપજના મોલ વધુ હોય તો દબાણનો વધારો આપણને નુકસાનકારક થશે, અને દબાણનો ઘટાડો શું થશે? ફાયદાકારક થશે. એટલે કે નિપજના મોલ વધુ હોય તો દબાણનો વધારો નુકસાનકારક, એટલે કે પ્રક્રિયકના મોલ વધે છે અને નિપજનું પ્રમાણ ઘટે છે. એટલે કે જો નિપજમાં મોલ વધારે હશે તો તમે દબાણ જેવું વધારશો એટલે પ્રક્રિયા કઈ દિશામાં ભાગશે? પ્રતિગામી દિશામાં ભાગશે. મિત્રો, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ભાગે તો નિપજનું પ્રમાણ ઘટશે અને પ્રક્રિયકનું પ્રમાણ વધશે. તો આપણી માટે શું થયું? નુકસાનકારક થયું. પ્રક્રિયકના મોલ વધુ હોય તો દબાણનો વધારો ફાયદાકારક છે. ફાયદાકારક છે એટલે કે પ્રક્રિયકના મોલ ઘટે અને નિપજનું પ્રમાણ વધે છે. ક્લિયર? નિપજનું પ્રમાણ શું થાય છે મિત્રો? વધે છે. તો આ દબાણની ઘટનાની વાત છે. એન્ડ ધ લાસ્ટ વન, ઉદ્દીપકની અસર જોઈ લઈએ મિત્રો. 5મું છે ઉદ્દીપકની અસર. ઓકે, ચલો ઉદ્દીપકની અસરમાં બહુ જાજો ડિટેલમાં આપણે તો અભ્યાસ કરવાનો જ છે. ચેપ્ટરની અંદર પાછળ આપણે બહુ વિસ્તારથી ઉદ્દીપક વિશે સાંભળવાનું છે. અને અત્યારે તમને કહી દઉં કે પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ વધારશે. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ વધારશે. આ તરફે વેગ વધારશે અને આ તરફે વધારશે. ડિટેલમાં આપણે છેલ્લો જોશું. અત્યારે ખાલી 5 જે અસર કરતા પરિબળો છે એની સાથે એની વાત કરી દઉં છું. પુરોગામી અને
પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે છે. પૂર્વગામી પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે. બરાબર છે. આવું શા માટે થાય? તો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. એની બધી આપણે ડિટેલમાં અભ્યાસ કરશું, એની વાત આવશે. સક્રિયકરણ ઉર્જા શું છે એની પણ વાત આવશે. બીજી એક વાત લખી દઉં, સંતુલન અચળાંક પર અસર કરતો નથી ઉદ્દીપક અને પ્રક્રિયાને અંતે પાછો મળી જાય છે. આવું બધું તો બહુ આપણે સારી રીતે ભણ્યા છીએ. વેલ, તો આ 5 તમારા પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોની વાત કરી છે મિત્રો. આ બધી પ્રસ્તાવના છે. સાચું પિક્ચર આપણું નેક્સ્ટ લેક્ચરથી શરૂ થશે. ત્યાં આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગની વાતો કરવાના છીએ. વેગ કઈ રીતે શોધાય એની વાત કરવાની છીએ. પછી આપણે ત્વરિત વેગની પણ વાતો કરવાના છીએ. એના વિશે થોડા એક્ઝામ્પલ પણ આપણે જોશું. એટલે આપણને વધારે મજબૂત જે તમારું કન્ટેન્ટ છે એ વધારે મજબૂત બને. તો આજે આપણે એટલે સુધી રાખીએ.